જેથી મંદિર બન્યું છે ત્યારનો દીવો પ્રગટે છે મિત્રો। 40 વ્યૂ પર મસ્ત આવે છે મિત્રો। આ બાજુ હોય છે મિત્રો પ્રસાદી લેવાનું। તો ફાઇનલી આપણે એકલા જ બસ દર્શન કરવા આવી ગયા, કેમ કે કામ ધંધા ગયા હતા એટલે આવા જૂના લુગડામાં આપણે આવ્યા મિત્રો। અહીં આપણે લગભગ આ જગ્યાએ છે ને ત્રીજી વાર આવ્યા છે મિત્રો અહીં દર્શન કરવા માતાજીના। તો આજે આપણે વળી પાછા જઈ દર્શન કરવા મિત્રો। જે કોઈ અહીં મંદિરે આવે એ આ ઝાડ ઉપર અક્ષર લખે છે મિત્રો। તો આપણે લગભગ આજથી 5 વર્ષ પહેલાં એક આ ઝાડવામાં અક્ષર અહીં બનાવ્યો હતો મિત્રો। ત્યાં એકેય નહોતા મિત્રો અક્ષર। તો આપણે અક્ષર હાલો ગોતી અહીં મારો તો અક્ષર અહીં મારો મેં એસ થાય મિત્રો, એસ દોર્યો હતો મેં, પણ ત્યારે કંઈ લાગતું નથી મિત્રો એવું કાંઈ। જો લગભગ એક અહીં જડી ગયો છે મિત્રો। હવે હું મારો અક્ષર હોય કેનો હોય મિત્રો એ તો આપણે નથી ખબર। જોઈએ જો આ ડબલ એસ લગભગ હોતી યાદ નથી કે મેં દોર્યો કે કોક દોરી ગઈ મિત્રો। લગભગ મેં નહીં દોર્યો એ, કેમ કે તેથી કંઈ ખબર નથી આપણે। જો તો વળી પાછા અહીં પર અક્ષર છે મિત્રો। લગભગ આ એસ તો ઘણા બધા છે મિત્રો। કયો એ આપણો અક્ષર એ કીને ખબર। આપણે તો હાલો માતાજીને દર્શન કરી લે આવી, આપણે કરતા આવી કંઈક આનું તોતરું બોલાઈ જાય મિત્રો। કેમ કે આપણે હમણાં થોડાક ટાઈમથી છે ને બ્લોગ ઓછા બનાવીને કામ ધંધે જતા હોય એટલે એમાં કામ ધંધામાં વધારે ધ્યાન દેવાની હોય એટલે બ્લોગમાં ઓછી ધ્યાન દઈ તોય હાલે। કેમ કે ક્યાં આપણે બ્લોગમાંથી રૂપિયા અત્યારે આવે છે મિત્રો। તો પણ થોડીક બ્લોગમાં ધ્યાન દે તો સારું મિત્રો। તો અત્યારે તો બહુ આ ધામમાં મિત્રો લોકો ઓછા છે મિત્રો। કેમ કે બધા અહીં ધામ કરી ગયા છે। તો આજે થોડીક ટ્રાફિક ઓછી છે, કેમ કે અત્યારે વાગી ગયા છે 3 આપણી ઘડિયાળમાં જોઈએ તો, એટલે થોડાક ધામ યાત્રાળુ ઓછા છે। તો થોડા ઘણા તો હશે એ જ મિત્રો। જો ગાર્ડન પર કેવું બધું અસલ છે ને એ ઝાડમાં પણ એકદમ સુપર વાવેલા છે મિત્રો, જોઈ લો। તો મિત્રો વિડીયા બનાવવામાં છે ને હરમ કરાય નહીં મિત્રો। કેમ કે આપણે કંઈ ખોટું કામ તો કરતા હોય ને એટલા માટે કોઈ યુટ્યુબર બનવું હોય એના માટે હું બોલું છું કે વિડીયા બનાવવામાં હરમ ન કરાય। તો આજે સેટાથી જ માતાજીના દર્શન કરી લે, કેમ કે આપણે નાયા ધોયા વગરના અંદર મંદિરમાં જતા ન હોય। કેમ કે આપણા મિત્રો સાંજે શાક ખાતા હોય ને પછી આપણે સવારે મંદિરે જવાનું મજા ન આવે શાક ખાઈને, એટલા માટે સેટાથી જ દર્શન કરી લે મિત્રો। મંદિર પાછળ છે ને પ્રસાદી પર હોય છે મિત્રો। તો અટાણે બપોર આવે ને તો પ્રસાદી તમને મળી જાય। ત્યાંથી સેટાથી દર્શન કરી લેવાના। આમ પણ ઘણા બધા માણસો છે જો। પછી એમના પર હિંચકાને હે તો ઘડીક હિંચકની જો ઓડાવને હિંચકવાનું હે ને તો, બાકી તો આમ દર્શન કરી લે મિત્રો। આમ માતાજીને ભગવાનના, ભોળા ભગવાનના, શંકર ભગવાનના વ્યૂ પર મસ્ત બધા આવે છે ને ઘણા યાત્રાળુઓને પર હુતા છે મિત્રો, એટલે આપણે બહુ ડિસ્ટર્બ નહીં કરી। તો હાલો અહીંથી સેટા જ વગે લાગી લે હું। તો કહેવાય છે કે આ જેથી મંદિર બન્યું છે ત્યારનો દીવો પ્રગટે છે મિત્રો। 40 વર્ષ થઈ ગયા છે મિત્રો, હજી દીવો વધરાણવાય નથી। અહીંનો એકદમ વ્યૂ પર મસ્ત આવે છે મિત્રો। તો આપણે સેટેથી દર્શન કરી લઈએ મિત્રો, પાસે જવું નથી આપણે। ઘણા બધા યાત્રાળુ છે મિત્રો આજે પણ। હું સવારના બહુ જાજા હોય, અત્યારે તો બહુ ઓછા લોકો હોય છે યાત્રાળુ। તો આપણે અહીંથી જ પગે લાગી લઈએ મિત્રો। કબૂતર પર ઘણા બધા છે ને, એક બિલાડી શિકારી છે મિત્રો, નાસ્તો કરવા હાટ ઊભી છે। તો કાંક આ બાજુ હોય છે મિત્રો પ્રસાદી લેવાનું। ના ગાર્ડન પર મસ્ત છે, જોઈ લે અહીં પાણી પીવાનું છે સામે જો।
એને પાણી પીવાનું. તો મિત્રો વિડીયો ગમે તો એક લાઇક કરી નાખજો. આજના વિડીયોમાં બસ આટલું કે આપણે થોડોક અને હવે કામ ધંધામાં હાલો વળી પાછી ધ્યાન દેવાની હે મિત્રો મંડપ સર્વિસમાં, અને હવે કામ ધંધા ચડી જાય. હાલો તો